ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। પૂજ્ય ગુરુદેવ કહે છે કે એમના કેટલા બધા કામ થઈ ગયા છે, એમાં 3 અને બીજું કામ તેઓ કહે છે તે આપણે ધ્યાનથી સાંભળીશું। એમણે જે લડાઈ શરૂ કરી છે તે દુષ્પ્રવૃત્તિઓના વિરોધમાં છે અને સત્પ્રવૃત્તિઓના સંવર્ધન માટે, રામ રાજ્યની સ્થાપના માટે છે અને લંકા દમનની છે। આ કામ ઘણું મોટું છે અને તેમાં કેટલી મુસીબતો પણ આવશે, પણ તે મુશ્કેલીઓને તમારા સુધી નહીં પહોંચવા દઈએ। તે મુસીબતોને એમના ઉપર લઈ લેશે તેવું પૂજ્ય ગુરુદેવ આપણને કહેશે। રાણા સાંગા જે હતો તેને જ્યાં કોઈ ઠેકાણે પણ દેખાતું તે તેના સાથીઓ ઉપર આફત આવી છે તેના ઉપરની તલવાર પોતાના શરીર ઉપર ઝીલી લેતો હતો। તેણે ઢગલાબંધ માણસોને આ રીતે બચાવી લીધા હતા। જ્યારે પોતાના શરીર ઉપર 80 ઘા થઈ ગયા ત્યારે તે બેભાન થઈ ગયો અને પોતાનું કામ બંધ કરી દીધું। 80 ઘા ખાવા સુધી તમારા ઉપર કોઈ મુશ્કેલી નહીં આવે। મુશ્કેલી આવશે તો અમારા ઉપર આવશે। પહેલાં પણ આવેલી હતી, શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવેલી, રામચંદ્રજી પર મુશ્કેલી આવેલ, સીતાહરણ થઈ ગયું હતું, કોઈનું શું થઈ ગયું, પરંતુ અમારા ઉપર એક પ્રકારની મુસીબત આવશે જેની જાણકારી તમને આપવા ચાહું છું। તે મુસીબત એ પ્રકારની છે કેમ કે કાળનેમે ઊભી કરી છે। કાળનેમી રાવણનો કુટુંબી હતો। સ્કંદ પુરાણમાં કથા આવે છે કે તે બધાની બુદ્ધિ બગાડી નાખતો હતો। નાનો ભાઈ કુંભકર્ણ હતો, તેણે યોગાભ્યાસ કર્યો, તપ કર્યું। તે ચાહતો હતો કે 6 મહિના જાગ્યા કરું અને એક દિવસ ઊંઘી જાઉં, પરંતુ કાળનેમીએ એની બુદ્ધિ બગાડી નાખી, ભ્રષ્ટ કરી દીધી। કુંભકર્ણ એવું માંગવા લાગ્યો કે 6 મહિના ઊંઘ્યા કરીશ અને એક દિવસ જાગ્યા કરીશ। જો તે 6 મહિના જાગ્યો હોત તો રાવણનો ઢગલો થઈ જાત। એ રીતે મારીચે પણ તે તપ કરેલું, તે સ્વર્ગ ઈચ્છો હતો, પરંતુ કાળનેમીએ એની બુદ્ધિ ભ્રષ્ટ કરી અને કહ્યું કે તું આ ના માગ કે હું સ્વર્ગ જઈશ, પરંતુ એવું માગ કે સોનાનું મૃગ હરણ બની જાઓ, કારણ ચામડાવાળાને તો મારે છે 1 માણસ, પણ સોનાવાળાને મારશે 100 માણસ। બિચારો છુપાઈને બેસી રહેતો હતો અને પોતાને વેશ બદલીને એકવાર સોનાનો વેશ ધારણ કર્યો ત્યારે સીતાજીના કહેવાથી રામચંદ્રજીએ એને મારી નાખ્યો। કાળનેમીની વાર્તા સાંભળી રહ્યો છું। સ્કંદ પુરાણની આમને પૂતનાને કોઈ બાળક ન હતું। કાળનેમીએ તેને કહ્યું કે તારે બાળકો નથી, છતાં તું જાદુનો મંત્ર લઈ જાઓ અને શ્રી કૃષ્ણને દૂધ પીવડાવી દે। તારું દૂધ પીશે તો પોતાની માતાને ભૂલી જશે અને તારી પાસે રહેવા લાગશે। કાળનેમીની વાતમાં આવીને પૂતના ગઈ કે મારે દીકરો નથી તો દીકરો લઈ આવું। દીકરો તો મળ્યો નહીં, ઉલટું બેઆબરૂ થવું પડ્યું। સૌપ્રથા કાળનેમીએ કહ્યું તું લગ્ન કરીશ? તેણે કહ્યું હા, હું રાક્ષસ તો કાળા કુલાટ હોય છે, માંસ ખાય છે, મદિરા પીએ છે, ગાળો પણ દેશે અને મારશે પણ। અમે તને એવો વરરાજા બનાવીએ કે તેના ઉપર સુંદર અને દુનિયામાં ક્યાંક ને ક્યાંક મળી। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। બોલીએ સદગુરુ ભગવાન।